ઇકો કારમાં લઈ જવામાં આવી રહેલા વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઈસમોની ડભોઈ પોલીસે અટકાયત કરી આ બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ડભોઈ થરવાસા ચોકડી થઈ કાયાવરોહણ તરફ દારૂનો જથ્થો ઇકો કારમાં લઈ જવામાં આવી રહ્યો છે, જે અંગેની બાતમી ડભોઈ પોલીસના સ્ટાફને મળી હતી। જે બાતમીના આધારે પોલીસ સ્ટાફ સ્થળ ઉપર વોચમાં ગોઠવાઈ ગયો હતો। આ દરમિયાન બાતમી મળેલ ઇકો કાર આવતાની સાથે જ વોચમાં ઉભેલી પોલીસે આ ઇકો કારને રોકી હતી અને તલાશી લીધી હતી, જેમાંથી 431 નંગ છૂટા ક્વાટરિયા તથા દારૂની પેટીઓ મળી આવી હતી, જે પોલીસે કબજે લઈ 2 વ્યક્તિઓની ધરપકડ કરી હતી। સાથે ઇકો કાર, મોબાઈલ તેમજ દારૂના જથ્થા સાથે કુલ રૂપિયા 3,62,000 ઉપરાંતના મુદ્દામાલને કબજે લીધો છે અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।